દેશી ગાયનું 10 કિલો ગોબર અથવા આપણે દેશી ભાષામાં છાણ કહીએ એ 10 કિલોગ્રામ લેવાનું અને એને આવી રીતે બરાબર કમ્પ્લીટ રગડો બનાવવાનો. રગડો આપણે આ બનાવીએ છીએ રીતે બનાવી દીધો. આમાં 10 લીટર જેવું ગૌમૂત્ર મિક્સ ગોદડામાં નાખી દેવાનું. આ વખતે આપણે એટલું ઓછું છે પણ આમાં મિક્સ છે. આ તો રોજનું ના ખાય એટલે રોજ થોડું થોડું નાખીએ. 10 લીટર આપણું ગૌમૂત્ર એને કહેવાય ઝરણ. એ આ વસ્તુ ભેગી છે. હવે આને બરાબર અંદર ગાંગડી નહીં રહે તે આપણે એને બરાબર મચળી નાખવાના. ગાંગડી દેવી જોઈએ નહીં. આપણે ભજીયા બનાવે ને એવી રીતે બરાબર કશું રહેવા નહીં જોઈએ. આ રીતે એને કમ્પ્લીટ ગાંગડી નહીં રહેતી આપણે મચળી નાખવાનું. એ તૈયાર થયા પછી આપણે ડ્રમની અંદર આપણે 200 લીટર આ જે પીપળું છે એની અંદર એક વેત આપણે માપ નહીં કરતા એક વેત જેટલું પાણી ઓછું ભરવાનું એટલે 180 લીટર જેટલું પાણી રાખવાનું. એની અંદર આપણે આ જે 10 લીટર ગૌમૂત્ર અને 10 કિલો આ ગોળ એ વસ્તુ અંદર આપણે નાખીએ છીએ. ત્યાર પછી આપણે બેસનનો લોટ આમાં આપીશું. બેસનનો લોટ આને આપણે 200 લીટરનું ડ્રમ છે એની અંદર આપણે 1 કિલો બેસનનો લોટ ગમે તે કઠોળ વર્ગનો એ આપણે જે દાળ ખાઈએ સારામાં સારો. આ તો રોજનો અમે નાખીએ ને એટલે તમે થોડું ખાલી નમૂનો આ 1 કિલો આપણે લેવાનો. એને આપણે બરાબર એને બી આમ કમ્પ્લીટ બરાબર કમ્પ્લીટ એને ગાંગડીની રીતે અંદર ગાંગડી દેવી નહીં જોઈએ, ગાંઠો નહીં જોઈએ. હા એ રીતે મચી નાખવાનું. મચીને તૈયાર થયા પછી એને પાછા ડ્રમની અંદર નાખવાનું. પહેલા તો મને ઘરના આવું છોડવાનું તો લાગતા અને કોણ આવું કરે પણ હવે ઓછું છે એટલે અમે થોડી છે તો ચાલશે. એવું લાગે તો આપણે ચાણીથી ચાળી લેવાનું. આ સોણો બી રાખીએ આપણે ગોગડી સાળવા માટે. પણ આમાં એટલા બધા નથી એટલે આપણે ઓછું છે એટલે અંદર નાખી દઈએ. ત્યાર પછી આપણે 1 કિલો ગોળ આ ગોળ કરતા આપણે પાડ લો ઓગળલો ઓ હલાઈ નાખો એટલે પડી જશે. હવે આની અંદર 1 કિલો ગોળ જે આના કરતા સફેદ કરતા પેલો ઢીલો આવે ને દારૂ રસકટ એને આપણે 1 કિલો ઓગાળીને એમાં કેમિકલ ઓછું આવે. ઓગાળી એને બી અંદર નાખી દઈએ. ત્યાર પછી આપણે માટી લઈ આવો. પહેલા માટી લાવો. એક મુઠ્ઠી લાવો. આ રાપની માટી એમાં આપણે ઉદય હોય અથવા છેડા પાડીને કે જંગલની જ્યાં ગાડી આપણે યુરિયા DAP નો ઉપયોગ નથી કર્યો, રાસાયણિક ખાતર નથી નાખ્યું એવી જગ્યા પરથી માટી લેવાની. એ માટી આપણે આની અંદર 500 ગ્રામ જેટલી લેવાની થાય અને એને બી આપણે ઝીણી કરી નાખવાની, ઓગાળ નાખવાની અને એ ઓગાળ્યા પછી અંદર નાખવાની. રાપની માટીમાં કાકરી નહીં આવે. છેડા પાડે હજુ પથ્થરો હોય કાકરી આવે. એ ઉદય બિલકુલ અને થોડું કાપવાનું. इस साइड में मिल दो 100 में देखो बोल देवा આપણે તૈયારીમાં સમય बताओ सोणो રાખી દેવાનો. એ બી આની અંદર નાખી ત્યાર પછી આપણે વાસનું બંબુ લેવાનો. પછી ખાગનો બી ચાલે ગમે પણ તેનો. લેવાનો પણ હલાવી રીતે આપણે જે ઘડિયાળના કાંટાની દિશામાં જેમ આપણે કાંટો ઘડિયાળનો પડે એમ ડાબી દિશામાં 5 મિનિટ આ રીતે હલાવવાનું. ધીમે ધીમે પાછા જોરથી કરી નાખે એમ જ નહીં ને એમાં જીવાણું પડે. તો તમારે પહેલા દિવસે એની પર ફીણ જેવું થશે, બીજા દિવસે બી થોડું થશે, ત્રીજા દિવસે થશે, એમ કરતું ફીણ ઓછું થશે અને ઉપર તમારે સફેદ જાળી જેવું થઈ જાય તો આની દુર્ગંધ એટલે ગંધાઈ આપણે એમ જાણવાનું કે આપણું જીવામૃત તૈયાર થયું. એકદમ ગંધાવા જોઈએ. ઠંડીના સમયે તમારે અઠવાડિયામાં તૈયાર થાય અને ગરમી હોય તો 4 દિવસમાં તૈયાર થાય. અને તૈયાર થયા પછી તમારે જો વાપરવાની 3 રીત છે. એક તો આપણે પંપથી પણ છટાય, પંપમાં છાંટું હોય તો એની આગળની નોંધો કાઢી લેવાની અને આ જીવામૃત ગાળી નાખવાનું અને તમે એ રેડી શકો છો. અને પછી તમારે છૂટું છાંટવાનું હોય તો આપણે ડબ્બાનું કાણું રાખીને
ધીમે ધીમે એને પણ તમે ચાકમાં રેડી શકો છો. અને પાણી મારફતે ડબ્બો કાણો કરવાનો અને કાણો નીચે રાખી નીચે 2 એંટો મૂકી દેવાની અને નીચે ડબ્બા નીચે આપણે કાણું પાડી દેવાનું તો ટપક ટપક આપણે પિયત મારવાનું. આ રીતે આપણે એને વાપરી શકીએ. અને આ જીવામૃત બન્યા પછી અઠવાડિયામાં તારે શિયાળાને સીઝન અઠવાડિયું થાય અને એને 15 દિવસની અંદર પૂરું કરવાનું તો પછી આપણે બધું આ જીવામૃત બગડી જાય પછી કામ ના લાગે. 15 દિવસ સુધી ઓંબા ઝાડો ને 1 ફૂટ છેટું ગોળાકાર મેં નાખવાનું. તો એને વાપરી નાખવાનું. આ રીતે આપણે જીવામૃત વાપરી શકીએ. આનો રોજે રોજ ફેરવવું પડશે? રોજ સાંજ અને સવાર. સાંજ સવાર. પહેલા જેમ લખેલું અને છે પાકું એ પછી રીતના. એ થયા પછી આપણે હલાવ્યા પછી આપણે કંતન છે આ કે થેલો એ ઉપર વાળી મૂકી દેવાનું. હા એટલે મૂકી જ જવો. હા ના ના રાખવાનું આમાં જ. એ પ્રશ્ન મેં તઈ પૂછેલો એટલે જવાબ મળી ગયો ત્યારે કે આપણે નાક બંધ કરીએ તમારે જેવા બેક્ટેરિયામાં કરોડો બનશે. લાખો કરોડો બની જવા જે મરી જાય તો પછી તમારું જીવામૃત કઈ નહીં પાણી જ ગણાય. પછી પાણી ગણાય. એવું કેવું છે કે 1 ગ્રામમાં ગોબરમાંથી 3 થી 4 લાખ બેક્ટેરિયા. પણ આ તો 10 કિલો. આને પંપમાં સટાય નહીં. છટાય ને ચટાઈ નોઝલ કાઢી લેવાનું. નોઝલ કાઢી લો. ધાર પડે હા, અને આપડા દવા છટાય પણ એને બિલકુલ કમ્પ્લીટ ગાળવું પડે. કપડાથી ગાળું પડે. કમ્પ્લીટ ગાળવું પડે. 2 વાર કપડાથી ગાળું. એક બાજુમાં પેલા ફસાઈ જાય. દરોડાથી તમારે છોડવાનું થઈ જાય. છટાય. સટાય ખરો નોઝલ ટાળો એટલે છોડ ઉપર નાનો હોય ને, એની ઉપર એક જ લાઈન વહી જાય. ઉપર પાછી જીવા તો પણ એ નીચે વાળે મરે ને ઉપર વાળે ને રીતે હા એટલે છોડવા માટે ખાસ ધ્યાન લેવાનું. એક પંપની અંદર 1 લીટર જેટલું જીવામૃત લેવાનું. બાકી છોડ બધા બળી જાય. હા, નહીં તો પાણી એ આપણે કહેવાનું ભૂલ્યા મતલબ એ 15 રીતે. લીટર નો પંપ હોય એમાં 1 લીટર આવી 14 લીટર પાણી લેવાનું. 14 લીટર પાણી નહીં તો મક્કી નથી સાફ કરી નાખા તો પછી ઘણું કડક પડે. ગૌમૂત્ર હોય એટલે આ 200 લીટર એમ છે તમારે 1 એકરમાં પૂરું કરવાનું થાય એવું. 1 એકર. 15 દિવસે અને આપણે ઓછું બનાવવું હોય તો આના ભાગ પાડી દેવાના. 200 અડધું ના. કરી દેવાનું. અડધું 50 લીટર નું કરવાનું તો 50 લીટર આપણે 200 ના ભાગ પાડવાના એ રીતે. હવે 50 માં આપણે 200 માં કિલો એ મેસોનો લોટ બનાવવાનો તો પેલા મેં 500 ગ્રામ. પેલી એ દવા રીતે આપણું ખતર લાવવું પડે. હે? પેલી દવા એને લાવવી પડે ને ખતર એને લાવવું પડે. ના ના આ જે વસ્તુ વાપરવાની છે એ આપણે જે યુરિયા